નવરાત્રિના પાંચમા નવરાત્રિના દિવસે કરી લો આ પ્રમાણે રાત્રિના સમયમાં આટલા વાગે આ મંત્રનો જાપ અને ઈચ્છિત કામના પરિપૂર્ણ થશે. વાલા ભક્તજનો, નવરાત્રિના સમયમાં દેવીને પ્રસન્ન કરવાનું ઉત્તમ અનુષ્ઠાનનું પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિ આવે એટલે બહેનો આનંદ પામે. નોરતા આવ્યા એ પહેલા તો બધી તૈયારી કરવા માંડે ને. પણ આ વખતે બહેનો નિરાશ છે, વરસાદ છે એટલે માતાઓ બહેનો બધા નિરાશ છે. નિરાશ ન થશો બહેનો, માં ભગવતીની કૃપા ચોક્કસ પ્રાપ્ત થશે. કયો એવો મંત્ર જાપ છે, ચમત્કારી મંત્ર કયો એવો છે? મંત્ર બધા જ મારા ચમત્કાર કરનારા છે ને ચમત્કાર આપનારા પણ છે. અને આ મંત્રનો જાપ ચોક્કસ પાંચમું નોરતું મંગળવાર છે. આ વખતે પહેલું નોરતું ગુરુવારે ચાલુ થાય અને પાંચમું નોરતાને મંગળવાર છે. બે ત્રીજા નોરતા બતાવ્યા છે, શનિ અને રવિવારે. સોમવારે ચોથું નોરતું અને મંગળવારે પાંચમું નોરતું. મંગળવાર એટલે દેવીનો આરાધનાનો શ્રેષ્ઠ વાર છે. માં ભગવતીને આરાધી લેવા છે, માનું જપ કરવા છે, માં ભગવતીને પ્રસન્ન કરવા છે. અરે ગમે તેવી વિટમણાઓ હોય, ગમે તેવું દુઃખ આવ્યું હોય, મદ દરિયે નાવ ડૂબતો હોય ને એક વખત માને યાદ પુકાર કરીએ એટલે એનું સાંભળે જ. કારણ શું છે? તમારી શક્તિ. જેના કુળદેવીનો જેની ઉપર હાથ છે, જે કુળદેવીની જેની ઉપર અમિદ્રષ્ટિ છે, કુળદેવીની જેની ઉપર રાજીપો છે અને કુળદેવી જેની પ્રસન્ન છે ને તેનો વાળ પણ વાકો નથી થતો. વાલા, વાળ પણ વાકો નથી થતો. પણ આપણને ખ્યાલ નથી આપણા કુળદેવી કોણ છે, આપણને ખબર નથી, આપણે અજાણ છે. ઘણા બધા જીવને હજી ખ્યાલ નથી મારા પૂર્વજો આ દેવીને આરાધના કરે છે, હું પણ મહારાજ આ માતાજીની આરાધના કરું છું, મને ખ્યાલ નથી કે શું છે. એવા લોકો ઘણા હશે. ગભરાવાની જરૂર નથી. ભલે આપણને ખ્યાલ નથી, ભલે તમે ગમે તે કુળદેવીને માં પરાંબા ભગવતીને માનતા હોય, પણ આ મંત્રનો જાપ કરજો, ચોક્કસ માની કૃપા થશે. કારણ કે કૃપા રૂપેણ માં ભગવતીની, માં જગદંબાઓની જ્યારે કૃપા પ્રાપ્ત થઈ જાય ને તો રંગમાંથી આપણને ત્યાં સુધી પહોંચાડી દે જે આપણે ન વિચાર્યું હોય, જે આપણે ખબર પણ ન હોય. આપણે ગમે તેટલું અજાણ હોય પણ માની કૃપા પ્રાપ્ત થાય. પાંચમા નોરતાનું વિશેષ મહત્વ શું છે? માં ભગવતી ને આરાધના કરવા માટે પાંચમા નોરતાના દિવસે કયો મંત્રનો જાપ છે, કયો ચમત્કાર પ્રાપ્ત થાય? અરે બેસી જાઓ 9:45 રાત્રિના સમયમાં અને કરી લો આ મંત્રનો જાપ. ચોક્કસ તમારી કામનામાં ભગવતી પરિપૂર્ણ કરશે. જે પણ કામના હશે, સારી કામનાઓ. પછી વાલા એક ભાઈ તપસ્યા કરી, માં જગદંબાને પ્રસન્ન કર્યા, માં ભગવતી પ્રસન્ન થઈ ગયા. માગ આપવા હું તૈયાર છું. માં, જો તમે પ્રસન્ન ત્યાં હોય તો મને એટલું આપો ને. માં જગદંબા કહે છે, પહેલું વચન એ કે હું જે માગું ને એ મારા પાડોશીને ડબલ મળે. માતાજી પ્રસન્ન થઈ અને આનંદ થયો. અરે હો, આ તો ભક્ત છે, એ તો પ્યોર વૈષ્ણવ લાગે છે. મૈત્રી ભાવનું પવિત્ર જળનું મુજ હૈયામાં વયા તરે શુભ થાવું આ સકલ વિશ્વનું. એવી ભાવના નિત્ય રહે. આ તો એવી ભાવના વાળો માણસ છે, બીજાનું સારું ઈચ્છે છે. માં કહે જેટલા વચન જોઈએ એટલા આપવા હું તૈયાર છું. જેટલા જોઈએ એટલા. માં સાચી વાત, જેટલા જોઈએ એટલા આપશો. હા, પ્રસન્ન થઈશું તારી ઉપર. અને તે આ વાત કરી એટલે મને બહુ આનંદ થયો છે. માં પહેલું વચન એ કે હું જે માગું ને એ મેં માગી લીધું, પડોશીને ડબલ થવું જોઈએ. માં મારો એક હાથ કપાય, પડોશીના 2 હાથ કપાણા. માં મારો એક પગ કપાય, પડોશીના 2 પગ કપાય. આવું વચન ન મગાય. કામના સારી રાખીને બેસજો.
ઈચ્છા સારી માની આગળ વ્યક્ત કરજો અને બને ત્યાં સુધી કોઈની આગળ ઈર્ષા ભાવથી કોઈનું છીનવી લેવું, કોઈનું લઈ લેવી અપેક્ષાથી માનું આરાધના ન કરશો. ઘણા લોકોના ફોન આવે, ઘણા લોકોની એવી વાત આવે. મારા ઘણા કથાના દરમિયાન મેં ઘણા લોકોને એટલા બધાને ઊભા રાખી દીધા છે ત્યાં આગળ અંધશ્રદ્ધામાં જતા. ભાગ્યથી વધારે અને ભાગ્યથી ઓછું ક્યારેય કોઈને મળતું નથી વાલા. તમારા ભાગ્યમાં હશે તો તમને પ્રાપ્ત ગમે ત્યાંથી થવાનું છે. નહીં જગ્યા જ હોય ને ત્યાંથી તમને પ્રાપ્ત થશે. પણ જો તમારા ભાગ્યમાં જ નહીં હોય, ગમે તેટલી આપણે દોડ ધમાલ કરીશું, ઉધામાં લગાવીશું, પણ માએ તમારા ભાગ્યમાં લખ્યું નહીં હોય એ તમને પ્રાપ્ત નહીં થાય વાલા. ભાગ્યને બદલવા માટેનો આ મંત્ર છે. તમારા ભાગ્યને બદલી શકે છે. રાત્રિના સમયમાં 9:45 જગદંબાની સામે બેસી ગૂગલનો ધૂપ કરી, ગૂગલ આવે ને ગૂગલ કે ગૂગળી, એનો સરસ મજાનો ધૂપ કરવાનો માની આગળ. અને ધૂપ કર્યા પછી માની સામે બેસવાનું છે. માને તિલક કરવાના છે. આંખો બંધ કરી તમારા કુળદેવી ખોડિયારને માનતા હોય, મેરડી હોય, ઉમિયા હોય, માં સિકોતર હોય, માં ભગવતી ભુવનેશ્વરી હોય, માં સેમપ્રદા હોય, મહાગાયત્રી હોય, માં જગદંબા હોય, મહાકાલી હોય, મહાલક્ષ્મી હોય, જે પણ કુળદેવી તમારા હોય એ કુળદેવીને હૃદયમાં પ્રથમ લાવવા માટે એનો જાપ કરો. તમારા હૃદયમાંથી બધી જ વસ્તુ, વિકાર, કામ, ક્રોધ, દ્વેષ બધું જ નીકળી જાય. મનમાં બસ માનું ચિંતન શરૂ થાય પછી આ મંત્રનો જાપ કરજો. મંત્ર બહુ સરળ છે. બધા જ એ મંત્રથી વ્યાપક તોતે છો, પણ ઉપયોગ કેવી રીતે કરવો અને ક્યારે કરવો એનો ખ્યાલ નથી. બધા જ મંત્રોનો જાપ કરતા હશો. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. આ બધા જ મંત્ર જાણો છો, પણ આ મંત્રનો જાપ 9:45 પાંચમા નવરાત્રિના દિવસે કરી લેવામાં આવે. ચોક્કસ ભગવતીની કૃપા પ્રાપ્ત થાય. આપની પાસે માં ભગવતીને આપ બહુ જ માનો છો, માં ભગવતીની બહુ જ આરાધના કરવી છે, મારે બહુ પ્રસન્ન કરવા છે, તો નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી દેવી ભાગવત નવરાત્રિના 9 દિવસ કરવાનું છે. માં ઉમિયાજીના સાનિધ્યમાં રાત્રિના સમયમાં માની સામે બેસી એકાંત જગ્યાએ માના મંદિરમાં બેસી અને અનુષ્ઠાન નવરાત્રિનું કરવું છે. તો કદાચ તમે યુટ્યુબના માધ્યમથી, કથાના માધ્યમથી દેશમાં છો કે વિદેશમાં છો, તમે તમારું યજમાન દેવી ભાગવતમાં કે દુર્ગા સપ્તસતી ચંડી પાઠના યજમાન થવા માંગતા હોય તો નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપ યજમાન પ્રાપ્ત થઈ શકો છો. સાથે સાથે પાંચમા નવરાત્રિમાં માં ભગવતી ઉમિયાજીને તમારું વિશેષ ફળની પૂજા અર્થે માતાજી આગળ કરવામાં આવશે. તમારી ઈચ્છિત કામના સિદ્ધમાં જગદંબા જરૂર પરિપૂર્ણ કરશે, કારણ કે યાધિ વ્યાધિને ઉપાધિ હરનારી જગદંબાઓ છે. તો વાલા ભક્તો, પાંચમના નોરતાના દિવસે મંગળવારના દિવસે તમારે યજમાન પદ પ્રાપ્ત કરી અને વિશેષ દેવી ભાગવતના યજમાન બની શકો છો. દેવી દુર્ગા સપ્તસતી ચંડી પાઠના યજમાન પણ બની શકો છો અને મા ઉમિયા સાથે તમારા કુળદેવીનો રાજીપો પણ પ્રાપ્ત થશે. તો નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. રૂબરૂ મુલાકાત માટે શનિવાર અને રવિવાર સવારે 9 થી 12 સમયમાં આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામમાં આવી ઉમિયા માતાજીના મંદિરે આપ રૂબરૂ મુલાકાત કરી શકો છો. આવતા પહેલા મેસેજ અથવા ફોન કરી
અને તમે સમય પ્રાપ્ત કરી શકશો. વાલા ભક્તો, 5મા નવરાત્રિના દિવસે આ રીતે કરજો માં જગદંબાનો 9 અને 45 રાત્રિના સમયમાં જપ. માં ભગવતીની પરમ કૃપા પ્રાપ્ત થશે. પરાંબા પરમેશ્વરી તમારી ઉપર રાજીપો સદાય કાળ માટે વરસાવશે.